આજનો દિવસ ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા કહેવાય. નિરાંત મહારાજ આપણી ભારત ભૂમિ થઈ ગયા, આ શાંતિનો દેશ. ગુરુ રણછોડરામ મહારાજ કે જેમના કૃપા પ્રસાદથી માતાને ગુરુમાને સરદાર ગામની અંદર અધિકાર પ્રાપ્ત થયો છે. પ્રાગટ્ય દિન એ ઉજવાય છે આપણે વર્ષમાં. તો વાલા પ્રેમી સજ્જનો, શ્રોતાએ શબ્દ વચનને ધરજો. મનુષ્ય જન્મની સાર્થકતા કે અનમોલો આ માનવ દેહ છે. ઈશ્વરે મનુષ્યને પ્રાણ, પ્રકૃતિ, જીવાત્મા અને પરમાત્મા સહિત જે ખલકો આપ્યું છે મનુષ્ય પ્રાણને, આપ સહિત મારા સહિત સર્વ પાસે છે. સવારે પર બહુ જબરો સત્સંગ થયો. અત્યારે આપના ભાગ્યમાં હશે તો થોડાક વચનામૃત આપણને શ્રવણ કરવા મળશે. પ્રાણ, પ્રકૃતિ, જીવાત્મા અને પરમાત્મા, આપ મારી સન્મુખ આટલું લઈને મારા સાનિધ્યમાં બેઠા છો. છતાં પણ એ ભૂમિકાને યાદ કરવા માટે, પોતાનું કલ્યાણ કરવા માટે મનુષ્ય પ્રાણી પોતાની ભૂમિકાથી દૂર ખસી ગયો છે, બહિર્મુખ થયો છે. જન્મતાવે બહારનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. પોતાની ભૂમિકા અને સ્વ અનુભવ, સ્વરાજ્ય અને પોતાની જે ખુમારી મસ્તી છે, આજ એને ભૂલતું જાય છે. હરેક નર નારીને આ બોધ છે જગત ગુરુ પરમાત્મા પરિબ્રહ્મ પરમેશ્વરનો, કે મુક્તિ એટલે શું આ જીવનમાં જોઈ. મોવા પછી મુક્તિ ન હોય, મોવા પછી મોક્ષ ન હોય. મોક્ષ પણ હાજર હોય સ્વદેવ, કે જે આપણી પાસે. જ્યારે પ્રાણ, પ્રકૃતિ, જીવાત્મા અને પરમાત્મા છે તો જ આપણે મોક્ષ અને મુક્તિની જરૂર પડશે. જો એ જ બાજી આપણા હાથમાંથી ચાલી ગઈ તો ન આપણે પરમપદને પામી શકીએ છીએ, ન પરિબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ સ્વરૂપ જે છે સર અક્ષરથી પર, ન એને પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, ન એનું દર્શન કરી શકીએ છીએ, ન આ જીવનમાં ચાલુ દેહ કોઈ એવો આપણે માર્ગ પકડી શકીએ છીએ કે જે મહાત્મા પુરુષોનો માર્ગ છે, જે મહાજનનો માર્ગ છે. જો એ માર્ગ પકડશું, સંસારમાં રહી સંસારિક વ્યવહારો કરતા કરતા, તો એ માર્ગ ઉપર આપણે આવશું તો આપણે નિર્વિકાર બની શકશું. કામ એ કે હરિ ગુરુ સંત સૌથી પહેલા સત્સંગ ગોષ્ઠી કરે છે. આ ગુરુમાનો સ્વભાવ. સત્સંગ ગોષ્ઠી કરતા જ્યારે જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે, કે જેમ અર્જુન નામના શિષ્યની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હતી, અંદર પોતે જાગ્યો તો એક એક ગુરુના વચનને વિચાર્યું હતું. એવું નથી કે પેલા અર્જુને કલ્યાણ કરી લીધું તો આપણે એની કથા વાંચી લેશું તો આપણું કલ્યાણ થઈ જશે. એ પરમ ગતિ પામી ગયા તો આપણે એની કથા વાંચી લઈએ, સાંભળી લઈએ તો આપણને પરમ ગતિ મળી જાય. ના, એમણે મોક્ષ પ્રાપ્ત કરી લીધો ને એની કથા સાંભળી વાંચી લઈએ તો આપણને મોક્ષ પ્રાપ્ત થાય. ના, આદિ અનાદિ પરંપરા નર નારીઓ માટે, મનુષ્યો માટે
એક જ સનાતન ધર્મ મહાપુરુષનો માર્ગ છે કે જેને આપણે સનાતન ધર્મ કહી શકીએ. અને એ માર્ગ ઉપર ચાલતા થાય ને આપણે, ત્યારે આપણે ઘણું બધું સહન પણ કરી લેવું પડે. શું કામ? કે આખું આ વિશ્વ છે એમાં જગતની જૂઠી માયા છે અને એક બાજુ ઈશ્વરની માયા છે. ન મનુષ્યની દ્રષ્ટિ છે કે હું જગતની જૂઠી માયા તરફ વળ્યો છું, ન જગતમાં મનુષ્ય પ્રાણીને એ દ્રષ્ટિ છે કે મને ઈશ્વરની માયાનું જ્ઞાન છે, હું જીવને જોઉં છું. ના, હરિગુરુ સંત જ્ઞાન દ્રષ્ટિ આપશે ત્યારે તમે જીવને જોઈ શકશો. અને એ જ જીવ રૂપે, એ જ પ્રકૃતિ રૂપે, એ જ પ્રાણ રૂપે અને આત્મ સો પરમાત્મા એ જ રૂપે કોણ બિરાજમાન છે ને એ અર્જુને જોઈ લીધું. કોણ મને મળ્યું છે એ અર્જુને અનુભવ કરી લીધો. એવા અનેક હરિગુરુ સંત મહાત્માઓ એ અનુભૂતિ કરી છે અને પછી જ હાલ જીવનમાં જીવન મુક્તિનો આનંદ લીધો છે. બંધનનો માં આનંદ હોતો નથી. એટલા માટે કહે છે કે અંતઃકરણની પ્રસન્નતા, અંતઃકરણની પ્રસન્ન થતા સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે. અંતઃકરણ એટલે શું? તમારું મન, બુદ્ધિ, ચિત્ત. આ તમારું અંતઃકરણ છે કે જ્યારથી તમે જાગો છો તો રાતે સુવો છો ત્યાં સુધી બહિર્મુખ વ્યવહારિક ને સંસારિક કાર્યરત રહે છે. એ જ અંતઃકરણને આપણે જ્યારે સદગુરુ મળે અને પરમાત્માનો યોગ કરાવે, અંતઃકરણ જે આપણું પરમ તત્વ છે, પરિબ્રહ્મ પરમાત્મા છે કે જે ભગવાને, આને સેજ કરો ને, જે ભગવાને અર્જુનને, એવા પાંડવો, એવા તોડી રાણી અને જેસલ થઈ ગયા. કેટલાકના ગુરુમાં કેટલાકને સંભાળશે, ઘણા થઈ ગયા. એ જ જાતિ આપણી છે. એ મનુષ્ય રૂપમાં હતા, આપણે મનુષ્ય રૂપ છે. એની પાસે પ્રાણ, પ્રકૃતિ, જીવાત્મા ને પરમાત્મા હતા. તમે પણ માના ગર્ભમાં આટલું લઈને આવ્યા છો. ખ્યાલ છે કોઈને? ધ્યાનમાં છે કોઈને? ઘણી માનતાઓ કરી હશે, ઘણા દેવ દેવળોમાં ગયા હશો, ઘણી ધજાઓ ચડાવવા ગયા હશો, પણ કોઈ આ બતાવ્યું નહીં હોય કે બતાવ્યું છે. ઘણા બ્રાહ્મણોને બોલાવી યજ્ઞ પણ કર્યા હશે, તો એ પણ એ તમને બતાવી શકશે નહીં. એટલે જ મનુષ્ય જીવનમાં સાચા બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મસૂત્રીય, બ્રહ્મજ્ઞાની અને પૂરા, અધૂરા નહીં. એવા હરિગુરુ સંતનો આશ્રય લેવાથી આપણું અંતઃકરણ યોગયુક્ત થાય છે. ત્યારે જ ભગવાન બોલ્યા છે, હે અર્જુન, તું યોગયુક્ત થા. હું ચેલેન્જ પેકિંગ કહી દઉં કે આ ગ્રંથ છે એ એક એક શ્લોક ગોખી લેવા માટે નથી, આપણે યોગયુક્ત થવા માટે છે. એમાં શબ્દ છે, પણ એ શબ્દ આપણને યોગયુક્ત કરી શકતો નથી. પણ પ્રેમ મૂર્તિમાં પાસે આવે ને તો એ યોગયુક્ત થઈ. એમાં શબ્દ છે, મરમ રૂપી મોરો સ્વ અનુભવ સ્વ ખોજ સ્વ પુરુષાર્થ. બહુ નાની છોટી ઉંમરથી છે. એ જ અંતઃકરણ
જો હરિગુરુ સંત સાથે અને પરિબ્રહ્મ પરમાત્મા સાથે જોડાતું નથી ને મનુષ્ય તન પવિત્ર કરી સ્થિરતાને પામતો નથી, ત્યારે એનો જન્મ બગડી જાય છે. તોમ સાહેબી હોય, સમૃદ્ધિ હોય, પોતાની ઈચ્છા પ્રમાણે ભોગો ભોગવે છે, છતાં પણ એ અવગત્યો થઈને જાય છે. કુટુંબ પરિવાર હોય છે, સગા સહોદર હોય છે, કોઈ એને પરમ ગતિ, મોક્ષ, મુક્તિ, ઐશ્વર્ય, જ્ઞાન કે ભગવાન સાથે યોગ કરાવી શકતા નથી. ગમે એવો આપણો પતિ હોય, ગમે એવો આપણને લાડ લડાવતો હોય, ગમે એવી આપણી પત્ની હોય, કયાગરી હોય, છોકરા આપણા કયાગરા હોય, કોઈ એમાંથી આ તરફ આપણને લઈ જવા વાળું નથી. આમાંથી પ્રાણ છૂટો એટલે સંબંધ છૂટા, બધા જ સ્વાર્થના સંગી, સ્વાર્થનો સંબંધ છે. એટલે આપણા હરિગુરુ સંત, આપણી ભારત ભૂમિકા એટલી મહાન છે, આપણો ભારત દેશ એટલો મહાન છે કે હરિગુરુ સંત, દેવી દેવતા પણ ઈચ્છા કરે છે કે પ્રભુ અમને આ ભારત ભૂમિ ઉપર મનુષ્ય અવતાર આપજો, નહીં કે ઓસ્ટ્રેલિયા કે આફ્રિકામાં. એટલા માટે આપણું અંતકરણ પ્રસન્ન ક્યારે રહે? અંતકરણથી આપણે ઈશ્વર સાથે, પ્રભુ સાથે, પોતાના ગુરુ સાથે વાત કઈ રીતે કરી શકીએ કે જે અંતરની. એટલા માટે અહીંયા કહે છે કે અભાવ, આપણું જે અંતકરણ છે એમાં દુઃખનો અભાવ થઈ જાય છે હરિગુરુ સંત મળતા. એ પ્રસન્નચિત યોગીની બુદ્ધિ ખાસ ધ્યાન ધરજો. પ્રસન્ન ચિત યોગીની બુદ્ધિ. ઘણીવાર ગુરુમાં કહેતા હોય બુદ્ધિ તારી છે તો બુદ્ધિ નથી. ઘણીવાર જ્ઞાન ગોષ્ઠીમાં જે ગોપ બાળકો અને ગોપીઓ છે તો અમે વચ્ચે વચ્ચે આ જ્ઞાન લીલામાં બહુ આનંદ લૂંટતા હોય છે. શું કામ? કે એની બુદ્ધિ સૂક્ષ્મ બને, ગુટ ગુટ. તરત જ બધા વિષયો તરફથી જ્યારે યોગયુક્ત થાય છે ને પછી વિષયની પટ્ટી ચાલુ થતી નથી. સવારે જ માએ વાત કરી દીધી કે એવો અર્જુન નામનો શિષ્ય હતો, સમૃદ્ધિ હતી, ઘણું બધું હતું, એને ધ્યાનમાં એને મજા આવે એવા ભોગો ભોગવે, એવા યજ્ઞ મોટા મોટા પુણ્ય દાન કરતા, છતાં પણ વાલાને ના પાડે છે કે પ્રભુ મારું એમાં કલ્યાણ નથી, મારું શેમાં કલ્યાણ છે એ હું જાણતો નથી. બાળક બને છે, બાળક બુદ્ધિ આવે છે, ભગવાનના સુંદર વચનામૃત સાંભળે છે અને પછી ભગવાનને અપનાવી લે છે, પોતે ભગવાનનો બની જાય છે. પ્રભુ હું આપણું શિષ્ય છું. કેવલ કહેવા પડતું નથી, પછી શિષ્ય બન્યા પછી શિષ્ય વૃત્તિ આચરવી પડે છે. કેવડો વિષાદ છે, વિષાદમાંથી મુક્ત કરી અને પરમધામની અંદર હરિગુરુ સંતનું શરણું ગ્રહણ કરી જે અર્જુન નામના શિષ્યને ઇન્દ્રિયો અને વિષય સાથે સંબંધ હતો, એ જ એને પરિબ્રહ્મ પરમાત્મા હરિગુરુ સંત મહાત્મા દેવ, જેને કહેવાય સમય જ્ઞાની મહાત્મા. મંદિર એટલે જ પૂજાય છે, પણ અત્યારે અહીં રસ આપી શકે? જે અર્જુનની પ્રસાદી મળી એ મૂર્તિ આપી શકે? ધજા ચડાવી તો, હાલે જાય તો, પણ જો હાજર હોય તો, હાજર હોય તો યુગે યુગે અર્જુન ધર્મની સ્થાપના કરવા માટે, સંત મહાપુરુષની રક્ષા કરવા માટે, દુષ્ટોના વિનાશ માટે યુગે યુગે હું પ્રગટું છું. કઈ સ્થાપના? ધર્મની. તમારા સ્થૂળ દેહનો ધર્મ જન્મ ને મરણ છે, છતાં એને નામ ભજનથી પાકી કરી શકાય છે ને પવિત્ર કરી શકાય છે. સત્સંગ, સેવા, નામ, સિમરન, ભજન,
અને ગુરુ પાસે જે મસ્તક આપે છે ને એને આ નામરૂપી દોલત મળે છે કે આખું વિશ્વ જે નામના આધારે રહ્યું છે. જો તમારા ભાગ્યમાં હશે, આ ભોજન વધારે ઈચ્છા હશે, નીચે પણ પ્રસાદ બની રહ્યો છે, પણ એમાં થોડુંક વહેલા મોડું થાય તો આજનું આ ભોજન તમારા માટે બહુ કામનું બની. અને જ્ઞાન વચના અમૃત કહેવાય છે, સૂક્ષ્મ જ્ઞાન નથી. એટલે જ વાલાએ વાત કરી છે કે અર્જુન, બધા જ પાપીઓથી વધુ પાપ કરનારો હોઈશ ને તો પણ જ્ઞાન રૂપી વહાણ વડે પાપ રૂપી સમુદ્ર તરી જાય. કયો મનુષ્ય જન્મમાં પહેલા જ્યાં હોય ત્યાંનું કર્મ લઈ પાછું ને પ્રારબ્ધ વસાત પાછું મનુષ્ય તન મળે છે. આ કર્મ લઈ તો આવે છે અણસમજણે, કુવિચારે, કુમાર્ગે, અવળી લતે એ કેટલા દૂષણ ભેરા કરે છે ને કોઈ એને ભાન રહેતું નથી. કંઈક અહંકાર છે કે હું કાંઈક ધનવાન છું, હું કાંઈક વિદ્વાન છું, હું કાંઈક કુટુંબ કબીલા વાળો છું, હું કાંઈક સમૃદ્ધિવાન છું, હું કાંઈક સંપત્તિવાન, હું કાંઈક ખાનદાન છું. આપણા હરિગુરુ સંત કહે છે પેલા એ ઓઢણું ઉધાર મૂકી, એ ઓઢણું છે એ માયાનું મિથ્યા ઓઢણું છે, એને ઉતારી પછી આયલા. ઉપદના હથિયાર મૂકી દ્યો, અહંકારને દૂર ખસેડી દ્યો અને અભિમાનથી મુક્ત થાવ તો તમારું કલ્યાણ અને તમારું ભગવાન અને તમને સર્જનહાર આગો નથી, જેણે તમને આ પૃથ્વી ઉપર સર્જ્યા છે. એટલા માટે અહીંયા કહે છે કે વિષય અનિત્ય છે. ઇન્દ્રિય વિષય, ઇન્દ્રિયો તમારી પાસે છે છતાંય હરિગુરુ સંત મહાત્માઓ કહે છે 5 જ્ઞાન ઇન્દ્રિય અને 6ઠું મન મને આપી દે. ત્યારે આપણે હરિગુરુ સંતને, ગુરુ ગોવિંદને આંખથી દર્શન કરીએ છીએ, સુરતાથી શ્રવણ કરીએ છીએ, પગથી એના સાનિધ્યમાં જઈએ છીએ અને મનમાં મેરવનો મોરો લાગી જાય છે. અને આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ પણ પાંડવોને કીધું, તારા 5 જ્ઞાન ઇન્દ્રિય અને 6ઠું મન મને આપી દે, મારી તરફ રાખ. આજ મનુષ્ય એ 5 જ્ઞાન ઇન્દ્રિય અને 6ઠું મન જૂઠી માયામાં, મિથ્યા માયામાં, ક્ષણિક સંબંધોમાં, ક્ષણિક સુખોમાં એક પલ પણ એનું તન પ્રાણ યોગયુક્ત કે સમરણ ભજનમાં બેસી શકતું નથી. એટલો માનવી ચંચળ બનતો જાય, વિહવળ બનતો જાય, મલિન થતો જાય. શું કામ? બહિર્મુખને કારણે. ભીતર જે પોતાનું ભાન હોવું જોઈએ, ભીતર પોતાની જે ભૂમિકામાંથી ખસવું ન હોવું જોઈએ. ક્યારેક બાન્યું રાષ્ટ્રીય ગ્રંથને ખોલજો, ભગવદ્ ગીતા ગ્રંથ આપણું રાષ્ટ્રીય ગ્રંથ છે. ક્યારેક આ મા પાસે શબ્દ લઈને આવજો તો બહુ એમાં શબ્દ એમાં છે, પણ રહસ્ય અમારી અંદર છે. ભલે બહારથી દેખાતું નથી, પણ તમને સંતોષકારક વાલા એ વચન, એ વચનામૃત, એ મર્મ તમારા ઘટમાં નિરૂપણ કરી દે છે. એટલા માટે ભગવાને કીધું કે જો મારી સામું આવું છે, મારું બનવું, મને તારું બનાવવું છે તો તને સારમાં સમજાવું કે ઇન્દ્રિયના વિષય સાથેના સંબંધ અનિત્ય છે, ક્ષણિક છે, આવે છે જાય છે, સુખ અને દુઃખ દેતા જાય છે. ત્યારે હરિગુરુ સંતને ભગવાન શું આપે છે? કયું સુખ આપે છે? બોલશો આમાંથી? પરમ સુખ આપે છે. કયું સુખ આપે છે? પરમ સુખ આપે છે, પરમ શાંતિ આપે છે, પરમ ઉત્કૃષ્ટ ઉત્તમ સ્વરૂપ આપણી ભગવદ્ ગીતા ગ્રંથની અંદર શબ્દમાં મૂકેલો છે.
અને આ એમના સાનિધ્ય કૃપાથી એ સ્વરૂપનું દર્શન તો કરી લે છે, પણ એ સ્વરૂપને પામી પછી પ્રાણ ત્યાગ કરે છે. એનું તન પછી એનું તન ક્યારેય મરતું નથી, અમર બની